નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને જનતાનો મત શું છે તે જાણવાનો પ્રયાસ અમારા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવી રહ્યો છે। અમે રોજે રોજ મહાનગરપાલિકા અને નગરપાલિકાના જે સ્થાનિક પત્રકારો છે તેમની સાથે વાત કરવાના છીએ અને ત્યાંની જે પરિસ્થિતિ છે, રાજકીય પક્ષોની તૈયારી અને સાથે સાથે જનતાનો મિજાજ, આ તમામ વિષય પર ખાસ કરીને વાત કરવી છે। આજની ચર્ચા આપણી નવસારી મહાનગરપાલિકાને લઈને છે। તો બે વરિષ્ઠ પત્રકારો ત્યાંના સ્થાનિક આપણી સાથે જોડાઈ ચુક્યા છે આ ચર્ચામાં। હું વાત કરી રહી છું હરેશભાઈ પારેખ, જે સિનિયર પત્રકાર છે, અને જીતેન્દ્રભાઈ પટેલ, તેઓ પણ વરિષ્ઠ પત્રકાર છે। આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે આજની ચર્ચામાં। શરૂઆત હરીશભાઈ, હું આપનાથી કરવા માંગીશ। નવસારી મહાનગરપાલિકામાં ઘણા લાંબા સમયથી આપણે જોઈએ તો ભારતીય જનતા પાર્ટીનું એક હથ્થું શાસન છે અને કોંગ્રેસ હવે ટકવા માટે અસ્તિત્વની લડાઈ લડી રહી છે। અત્યારે હાલ હવે જ્યારે જાહેરાત થઈ ચૂકી છે તો કેવો માહોલ છે, શું કહેવા માંગશો? સૌથી પહેલા તો માહોલમાં ખાસ કરીને રાજકીય પક્ષોની આપણે જો વાત કરીએ તો કોંગ્રેસ હજુ આંતરિક લડાઈમાંથી બહાર નથી નીકળી શકી। પ્રજા આ લોકોના શાસનથી ખૂબ ત્રાહિમામ પોકારી ચૂકી છે, એમાં પણ બેમત નથી, પરંતુ સામે કોઈ લડાઈ કરી શકે એ લોકોની સાથે રાજકીય રીતે ચૂંટણી, એવું હાલના માહોલમાં હજુ દેખાતું નથી। કારણ કે હાલમાં જ અત્યારે કોંગ્રેસને એક શહેર પ્રમુખ બનાવ્યા દીપકભાઈને, એમના વિરુદ્ધ કોંગ્રેસમાં જ ખૂબ મોટો મોરચો ખુલી ગયો છે અને એમને હટાવવા માટેની ખૂબ પ્રયાસો ચાલે છે। હવે એ લોકો આંતરિક લડાઈમાંથી બહાર નીકળ્યા, કારણ કે દિવસો ખૂબ ટૂંકા છે અને બિલકુલ આ લોકોને ઊંઘતા ઝડપી લીધા હોય ને એવી પરિસ્થિતિ નવસારીમાં થઈ ગઈ છે। અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી તો આપને ખબર જ છે બધાને કે ખૂબ મેનેજમેન્ટ, પાવરફુલ મેનેજમેન્ટ છે। દરેક વોર્ડમાં એ લોકોનું સંગઠન ખૂબ મજબૂત, એટલે જો ખૂબ સારી ઉમેદવારોની પસંદગી થાય તો મજબૂત વિપક્ષ મળી શકે એવી શક્યતા પૂરેપૂરી છે। જીતેન્દ્રભાઈ, ખાસ કરીને આપણે જયારે આ વાત કરી રહ્યા છીએ તો હરીશભાઈની વાત સાથે મને લાગે છે કે રાજકીય રીતે જોડાયેલા અને જાણતા, રાજકારણને ખૂબ નજીકથી જાણતા તમામ લોકો એ વાત સાથે તો સંમત થશે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા એક ઇલેક્શન પતે એટલે તરત જ બીજા ઇલેક્શનની તૈયારીમાં લાગી જતી હોય છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ, ખૂબ જ ઓછા દિવસમાં આખી આ કાર્યવાહી પૂરી થઈ જવાની છે। 26 અને 28 બે મહત્વની તારીખ છે, એટલે સમજો ને કે હવે 20-22 દિવસનો સમય બચે છે। કોંગ્રેસ શું ગ્રાઉન્ડ પર ઉતરી છે ખરી? તોરલ, તમે જે વાત કરી ને કે ભાજપ તૈયાર હોય છે, એ CR પાટીલ જે દિવસે પ્રદેશ પ્રમુખ બન્યા પછી CR પાટીલે આ સૂત્ર આપ્યું હતું અને CR પાટીલનો આ હોમ ટાઉન છે, કારણ કે અહીંયાથી CR પાટીલનો વિજય થયો હતો। CR પાટીલની આ તૈયારીઓ જ્યારે CR પાટીલ સંસદની ચૂંટણી લડતા હતા ત્યારથી જ એ રીતે કર્યા હતા કે એક ચૂંટણી પતે એટલે બીજા દિવસથી નેક્સ્ટ ચૂંટણીની તૈયારીઓ ચાલતી, એટલે આ જે અત્યારે જે માહોલ છે એ અગાઉથી મહાનગરપાલિકા અથવા તો નગરપાલિકાની ચૂંટણી પતી પછી ભાજપ તો એક્ટિવ મોડમાં હતો, પણ કોંગ્રેસ માત્ર નવસારી નહીં, આખા રાજ્યમાં જે કોંગ્રેસની સ્થિતિ છે એ જ સ્થિતિ અહીંયા નવસારી છે। આંતરિક જૂથબંધી સાથે સાથે કાર્યકર્તાઓનો અભાવ, કોંગ્રેસ પાસે નથી કાર્યકર્તા, નથી ફંડિંગ, અને જેટલા કાર્યકર્તાઓ છે પોતાની જાતને નેતા સમજે છે। પરિણામે એ થાય છે કે એકને નેતૃત્વ આપવામાં આવે એટલે બીજો એ તરત જ એ દાવો કરે છે કે આની નીચે હું કેવી રીતે કામ કરું, આ વ્યક્તિ તો આવો છે, આ વ્યક્તિ તો આવો છે। એટલે આંતરિક કલહ અને આંતરિક જૂથબંધીમાં કોંગ્રેસ પ્રજા તરફ ધ્યાન પણ નથી આપતી અને પ્રજાએ પણ હવે તો ધીમે ધીમે કોંગ્રેસને ઇગ્નોર કરવાનું ચાલુ કરી દીધી, કારણ કે કોંગ્રેસ હંમેશા પોતાના આંતરિક લડાઈઓ અને એક વિરોધ કરવો જોઈએ એવા મુદ્દે વિરોધ કરવાને બદલે કોંગ્રેસ માત્ર બહુ જનરલી એવું લાગે કે કોઈ મીડિયામાં કોઈ નગરપાલિકા અથવા તો સ્થાનિક કોઈ પણ સત્તાધીશો જયારે કોઈ ભૂલ કરે ત્યારે મીડિયામાં એના અહેવાલ આવે। જી, આપણી વાત જે છે ત્યાંથી આપણે વચ્ચેથી શરૂ કરીએ ને આગળ વધારીએ છીએ વાતને। રાઈટ જી, એટલે કેટલે અટક્યું છે? બસ તમે ભાજપ અને કોંગ્રેસ જે રીતે કામ કરે છે પદ્ધતિ પર વાત કરી છે। હવે હું નેક્સ્ટ સવાલ જીતેન્દ્રભાઈને પૂછું છું અને ત્યાંથી આપણે આગળ વધીએ છીએ। ડન, ઓકે। જીતેન્દ્રભાઈ, આપની પાસેથી મારે ખાસ એ વાત કરવી છે ને એ સમજવું છે કે આપે
ત્યાંના જે સ્થાનિક પત્રકારો છે અને જે રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે તમામ લોકો એવું કહી રહ્યા છે કે કોંગ્રેસનો આંતરિક જે વિખવાદ છે તે સૌથી વધારે કોંગ્રેસને નુકસાન કરે છે, પરંતુ ગ્રાઉન્ડની આપણે વાત કરીએ તો એવા કયા મુદ્દાઓ છે જે જનતા અત્યારે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિચારી રહી છે અને એના આધાર પર આ ચૂંટણીમાં મતદાન થશે? જો નવસારી માટે એક નવો પ્રશ્ન અત્યારે ઉપસ્થિત થયો છે સીમાંકનનો, કારણ કે અત્યારે પહેલા નવસારી નગરપાલિકા હતી, પછી નવસારી વિજલપુર નગરપાલિકા બની અને વિજલપુર નગરપાલિકા બન્યા બાદ નવસારી વિજલપુર નગરપાલિકા પછી નવસારી મહાનગરપાલિકા બની અને મહાનગરપાલિકા બન્યા બાદ આ પ્રોજેક્ટ પ્રથમ ચૂંટણી છે. જે વિકાસ નવસારી શહેરનો થયો હતો એનાથી ઓછો વિકાસ વિજલપુર શહેરનો થયો હતો. પછી 2 નગરપાલિકાઓ મર્જ કરવામાં આવી અને હવે ત્રીજો તબક્કો આવ્યો આજુબાજુના ગ્રામીણ વિસ્તારનો. તો ગ્રામીણ વિસ્તારમાં જે સુવિધાઓ હોવી જોઈએ એ સ્વાભાવિક છે, કારણ કે એક ગ્રામ પંચાયત હતી એટલે ડ્રેનેજ, પાણી અને અન્ય જે સુવિધાઓ, રસ્તાઓની સુવિધાઓનો અભાવ હોય. નવસારી શહેર તો વિકાસ ઈચ્છતું જ હતું, એમાં તો ડ્રેનેજની, પાણીની સમસ્યાથી લોકો પીડાતા જ હતા, પણ આજુબાજુના વિસ્તારો જે ભર્યા એમાં તો પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. પરિણામે આ વખતે કદાચ સ્થાનિક જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ આ જ રહેશે કે અમારા વિસ્તારમાં પાણી નથી આવતું, અમારા વિસ્તારમાં ગટર નથી, અમારા વિસ્તારમાં નેતાઓ નથી દેખાયા. તો સ્વાભાવિક રીતે જયારે કોઈ વિપક્ષ ના હોય અને એક હતું શાસન હોય ત્યારે ચૂંટાયેલા પાકના સભ્યો, એટલે અત્યાર સુધી જે ચૂંટાયેલા પાકના સભ્યો હતા, જે નગરસેવકો હતા, એ પ્રજા સાથે બહુ સંપર્કમાં નતા રહેતા, કારણ કે એટલા માટે નતા રહેતા કે એક હતું શાસન હતું, એમને પ્રજાની જ્યારે જરૂર જ નથી એટલે મત મેદાન જીતી દીધા. એક માત્ર કોંગ્રેસ સભ્ય હતા, બાકીનું એક હતું શાસન હતું, એટલે કોંગ્રેસના જે નેતાઓ હતા એ કોઈ સક્રિય નતા, એટલે ભાજપના જે ચૂંટાયેલા સભ્યો હતા એ પ્રજાથી વિમુખ થયા હતા. અને એનો અત્યારે પડકાર ઝીલવા માટે ભાજપે તૈયાર રહેવું પડશે, કારણ કે પ્રજા કહેશે કે એ વખતે અમે ભાજપને મત આપ્યા હતા, પછી અમારું કોર્પોરેટર તમારે તો દેખાયું જ નહીં, અમારે તો કામ જ ન થયા. અને કોર્પોરેટરોએ 5 વર્ષ 10 વર્ષ લેર જ કર્યું, કારણ કે એમને પણ કોઈ જરૂરિયાત એવી નથી કે પ્રજા પાસે જવું પડે. એટલે એ પ્રશ્નો કદાચ ઉપસ્થિત થશે, પણ ડ્રેનેજ, પાણી અને પ્રાથમિક સુવિધાઓનો અભાવ શહેરમાં છે. પ્રજા પીડાઈ રહી છે અને પ્રજા એનો આક્રોશ કાઢી પણ રહી છે, પણ આક્રોશ માટે પ્રજા પાસે કદાચ વિકલ્પ નથી કે આ નેતાની જગ્યાએ બીજા કયા નેતા આપવા, એટલે કયા પક્ષને મત આપવો. એટલે કદાચ ભાજપને અત્યારે પણ આ વખતે પણ થોડુંક મોકળું મેદાન એ જ બનવાનું છે કે વિપક્ષની સક્રિયતાનો અભાવ. હરીશભાઈ, આપનો શું મત છે તેને લઈને? આપ શું માનો છો કે કયા કયા મુદ્દાઓ એવા છે કે જે વધારે સ્પર્શે એવા છે આ વખતે જનતાને? તો એ બધું જીતુભાઈની વાત સાથે બિલકુલ સંમત થાઉં છું. એટલા માટે કે નવસારી શહેર ખૂબ ગાયકવાડી શાસનનું એક શહેર છે અને ગાયકવાડી શાસન દરમિયાન અહીંયા જે ગટરો ડ્રેનેજ લાઈન નખાઈ હતી એ જ ડ્રેનેજ લાઈન આજે પણ કાર્યરત છે. ત્યાર પછી નગરપાલિકાઓ બની, ગટરો નાખી, પણ એ બધી ફેલ જાય છે બધી યોજનાઓ. થોડા વર્ષો પહેલા નાગદરાથી પાણી યોજના હતી 67 કરોડ રૂપિયાની, જીતુભાઈને ખ્યાલ હશે, અને એ આખી પાણી યોજના 67 કરોડ રૂપિયા ખર્ચ અને એક ટીપું પાણી બેન આજની તારીખે નવસારી શહેરને મળ્યું નથી. એવી રીતે રસ્તાઓ, અત્યારે મહાનગરપાલિકા બની ગઈ પછી કેટલીય જગ્યાએ રસ્તાઓ ઉપર બન્યા છે અને પણ રસ્તાઓ બને એટલે તોડે અને પછી એમાં ગટર નાખવાની થાય. બનાવેલા નવા રસ્તા તોડીને પછી ગટર નાખવાની કામગીરી આવે. એટલે પ્રજા તો ત્યાંની ત્યાં જ રહી ગઈ છે. પ્રજાને જે સુવિધા મળવી જોઈએ આટલા કરોડો રૂપિયા ખર્ચાયા પછી તે મળી નથી. અને મને તો એવું લાગે છે કે પ્રજાને એવું લાગ્યું છે કે મહાનગરપાલિકા આપણે બનાવડાવી અને કંઈક મોટી ભૂલ કરી બેઠા હોય એવું પ્રજાના મનમાં બિલકુલ લાગી ગયું છે. જીતેન્દ્રભાઈ, જે સ્થાનિક પ્રશ્નો છે, સ્વાભાવિક આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એટલે જે સ્થાનિક પ્રશ્નો છે તે સૌથી વધારે મહત્વપૂર્ણ સાબિત થવાના છે. ખેર, જ્યારે ઉમેદવારોની પસંદગીની વાત આવે તો જ્ઞાતિના સમીકરણો એ કોઈ પણ ચૂંટણી હોય તેમાં તમામ રાજકીય પક્ષો ધ્યાને રાખતા જ હોય છે. હળપતિ સમાજ, કોળી પટેલ સમાજ સૌથી વધારે નવસારીમાં જોવા મળે છે, એ લોકોનું પર્સન્ટેજ વધારે છે. બીજા અન્ય સમાજો પણ છે. તો એને લઈને શું લાગી રહ્યું છે? રાજકીય પક્ષોના મનમાં શું ચાલી રહ્યું હશે, જીતેન્દ્રભાઈ? જો આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જાતિ સમીકરણો બહુ ઓછી અસર કરતા હોય છે, કારણ કે એટલા માટે કે દરેક બેઠકો અનામત હોય છે. એટલે કે એક વોર્ડમાં એક સામાન્ય ઉમેદવાર જ આપવાનો હોય. સામાન્ય ઉમેદવાર એટલે સામાન્ય જ્ઞાતિના લોકો જે આવે, અનુસૂચિત મહિલા હોય, બક્ષી પંચની મહિલા હોય, અથવા તો એટલે એ બેઠકો ફિક્સ હોય છે. એટલે એમાં ફરજિયાત રાજકીય પક્ષે એ જ બેઠક એટલે કે એ જ ઉમેદવારને ઉભો રાખવો પડે જે એ બેઠકને લાયક હોય.
અનામત મહિલા હોય તો અનામત મહિલામાં જવું જોઈએ. હવે 8 કે 12 સીટો જ એવી છે કે જે સામાન્ય વર્ગને માટે છે. બાકીની તમામ જે બેઠકો છે એ બેઠકો અનામત બેઠકો છે. એ ક્યાંક બક્ષીપંચની હોય, ક્યાં તો મહિલાની હોય, ક્યાં ઓબીસીની હોય, એટલે એ રીતે આખી SC/ST ની હોય, એ રીતે ફિક્સ છે. એટલે રાજકીય પક્ષોને એના માટે બહુ ચિંતાનો વિષય નથી, કારણ કે એ જે પણ પક્ષ ઉમેદવાર ઉભી રાખશે સામે એ જ જ્ઞાતિનો અથવા તો એ જ અનામત બેઠકનો ઉમેદવાર હશે. અને જ્યાં માની લો કે ઓપન બેઠક છે અને આ જે વોર્ડ જ્યારે બનાવવામાં આવ્યા ત્યારે જાતિ સમીકરણોને જોઈને જ વોર્ડના બેઠકો અનામત બેઠકો નક્કી કરવામાં આવી કે આ વોર્ડમાં સામાન્ય લોકોની સંખ્યા વધારે છે તો એ વોર્ડમાં 4 બેઠકો સામાન્ય આપી હોય, એટલે એમાં અન્ય જ્ઞાતિના લોકો ઓછા રહેવાસી છે એટલે એને અનામત બેઠકો ફાળવવામાં નથી થઈ. એટલે જાતિ સમીકરણો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બહુ અસર નથી કરતા. હા, જાતિ સમીકરણ એટલે કે બક્ષીપંચમાંથી 4 પેટા જ્ઞાતિઓ છે, એ 4 પેટા જ્ઞાતિઓમાંથી કોને ટિકિટ આપે એ થોડુંક હોય છે પણ એ બહુ ઓછા મતદાર હોય છે. એટલે આ વિધાનસભા અથવા તો લોકસભામાં આ બહુ વધુ અસર કરતી હોય છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં તો સ્થાનિક મુદ્દાઓ અને જે ઉમેદવારને ટિકિટ આપવામાં આવે એ ઉમેદવારની લોકપ્રિયતા જોવાની હોય છે. અને મોટાભાગે હવે લોકપ્રિયતા જોવાની ભારતીય જનતા પાર્ટીના તો આવતી જ નથી. ભારતીય જનતા પાર્ટીના નામે તો જે પથ્થર મૂકો તો પણ એને લોકો મત આપી દેતા હોય છે, તો વિજેતા થતા હોય છે એવું પક્ષ માને છે. એટલે કોઈ પણ ઉમેદવાર હશે ભારતીય જનતા પાર્ટીના નામ પર, ભારતીય જનતા પાર્ટીના બેનર પર અને બેકગ્રાઉન્ડમાં નરેન્દ્ર મોદીના કામો અને ખાસ કરીને અત્યારે જે ઇમેજ ઉભી કરવામાં આવી રહી છે. આપ જોયા છે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા પણ નરેન્દ્ર મોદી અહીંયા આવ્યા, એ પોતાની બધાની જે વાતો કરવી હતી લોકોને જે સમજાવવું તો સમજાવી ગયા, પછી ચૂંટણી જાહેરાત થઈ. એટલે આપ જાણો છો કે ભાજપ છેક નીચેથી લઈને પાયાથી લઈને તે ઉપર રાષ્ટ્રીય કક્ષા સુધી પ્લાનિંગ કરીને બેઠું હોય છે. એટલે જ્યારે અન્ય રાજકીય પક્ષો માટે તો આ બેઠકોમાં ઉમેદવાર શોધવા પણ મુશ્કેલ છે, કારણ કે એ લોકો આખા 5 વર્ષ સક્રિય જ નથી રહ્યા. એ લોકોના ઉમેદવાર કોણ હશે એ લોકોને જે શોધવાના હશે, કોણ હશે તો જે વાત પછી હોય, કાર્યકર્તા નથી, ઉમેદવાર શોધવાનો પણ ઇસ્યુ હશે. એ બંને એમાં આમ આદમી પાર્ટી બનાવે ને કોંગ્રેસ બનાવી જાય. હા, જીતુભાઈ, હું અમે એક બીજી નવી વાત ઉમેરવા માંગુ છું કે આ વખતની ચૂંટણીમાં ઓબીસી નું એક નવું ફેક્ટર ઉમેરાયું છે. અત્યાર સુધી ઓબીસી અનામત નહોતી, હવે ઓબીસી આવવાથી સામાન્ય જે બેઠકો હતી તે ખૂબ ઘટી ગઈ અને એની અસર સામાન્ય એટલે કે ઉજળિયાત વર્ગમાં કેટલીક પડશે કે કેમ એ તો આવનારો સમય બતાવશે, પરંતુ ઉજળિયાત જે સામાન્ય બેઠકો છે એ ખૂબ લગભગ 12-15 જેટલી જ રહી ગઈ છે આપણે ત્યાં. હવે બસ હરીશભાઈ, હવે જે રીતે વાત ભાજપ એક નિયમો સાથે હવે ચૂંટણી લડવાની છે, કેટલીક જગ્યાએ ઉંમરનો બાદ પણ લાગી રહ્યો છે, સાથે સાથે અમુક વખત તમે ચૂંટણી લડ્યા છો તો તમને ટિકિટ આ વખતે નહીં મળે, પરિવારમાંથી એક જ વ્યક્તિ ચૂંટણી લડી શકે છે. આવા અનેક નિયમો ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યા છે. એમની પાસે બહુ મોટો વર્ગ પણ છે, પણ આ નિયમોને કારણે કોઈ એવા મોટા નામ કપાય એવી સંભાવનાઓ દેખાઈ રહી છે. શું ચિત્ર બની રહ્યું છે ત્યાં? ખૂબ મોટા નામો કપાઈ ગયા છે નવસારીમાં. જે 60 વર્ષની જે વહી મર્યાદા આવી છે, ખરેખર તો ભાજપે પહેલા એસઓપી નક્કી કરી લેવાની હતી. 60 વર્ષના જો ટિકિટના 60 વર્ષને જો ટિકિટ આપવાની જ ન હતી તો પહેલેથી ડિક્લેર કરી દેવાનું હતું. આ 60 વર્ષના જે નેતાઓ છે, આગેવાનો છે, જે વરિષ્ઠ છે, બધા એ લોકો પાસે તમે લાઈનમાં ઉભા રાખીને ફોર્મો ભરાવ્યા અને હવે આજે તમે એમ કહો કે તમે 60 પ્લસ છો અને હવે તમને ટિકિટ ન મળે તો એ લોકો પોતાની જાતને અપમાનિત મહેસૂસ કરી રહ્યા છે. અને એ સ્વાભાવિક છે, થાય, કારણ કે નાનો કાર્યકર હોય ને તે પેલા મોટાને કહેતો હોય કે કાઈપો ને તને, અને આ જે કાઈપો વાળી જે વાત આવે ને એ વડીલોને ખૂબ લાગતી હોય છે. પહેલેથી કહેવાયું હોય કે નથી તમે તો એ લોકો આ ફોર્મ ભરવા જ ના આવે. આ સિસ્ટમેટિક પાર્ટી છે એટલે બીજું કઈ થવાનું, પણ આ એક એસઓપી જે પાછળથી નક્કી થઈ છે એવી વાત કરતું ઓફિશિયલી તો એવું કઈ ખબર નથી પડતી કે છે કે નથી કે શું કે, એટલે શું થાય કઈ ખબર નથી પડતી. ખૂબ મોટા આગેવાનો કપાઈ ગયા છે. જીતેન્દ્રભાઈ, આપ શું કહેવા માંગો છો આ વિષય પર? ચોક્કસ, જયારે કોઈ પણ વ્યક્તિત્વ, માની લો કે આપણે પત્રકારિતાની વાત કરીએ કે સિનિયર પોઝિશન પર હોય ને પછી એમ કહેવામાં આવે કે તમને એડિટર માટે તમે લાયક નથી કારણ કે તમે તમારી મર્યાદા થઈ ગઈ, તો દુઃખ તો થાય. પણ સામે મારી પછીની કતારમાં 10 જણા હોય
કે આ જીતુભાઈ હટી જાય તો અમારો નંબર લાગે. એટલે જેટલા સિનિયર નેતાઓને અત્યારે કદાચ હટાવવામાં આવશે ને એ નિષ્ક્રિય થશે કદાચ, તો પણ એટલા ઉમેદવારો હતા. કારણ કે તમે જુઓ, ફોર્મનો રાફડો ફાટે, ઉમેદવારનો રાફડો ફાટે તો એટલે તમે નહીં તો હું નહીં તો નહીં, એટલે એવું થશે કે ઝાડ પડ્યું ને જગ્યા થઈ, જે આપણી કહેવત હતી ને, એ ફાયદો કદાચ ભાજપને મળવાનો છે. અને એ આપ જોઈ રહ્યા છો તે રીતે કે ગઈ વખતે વિધાનસભાની બેઠકોમાં પણ અમુક જે બેઠકો કટ કરવામાં આવી હતી કે આ 3 વારના રિપીટની, નો રિપીટની ફોર્મ્યુલા આને તે ભૂતકાળમાં જયારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ લાવવામાં આવી હતી, તો ભાજપને એનો ફાયદો થયો હતો. કારણ કે યુવાનોએ ઉત્સાહભેર કે આ વખતે ભલે મને ટિકિટ નથી મળી, મને બીજે ક્યાંક મોકો મળવાનો છે, કારણ કે હવે સિનિયર નથી. અત્યાર સુધી કાર્યકર્તાઓને એવું થતું, કોંગ્રેસમાં પણ એ હતું, ભાજપમાં પણ હતું, કે એક જ ઘરના કે એક જ વ્યક્તિને વારંવાર ટિકિટ આપવામાં આવે, એટલે એક સત્તામાં એમના જ પરિવારનો થતો એ વ્યક્તિનું જ એક નેતૃત્વ રહેતો હતો, અથવા તો એમનો જ દબદબો રહેતો હતો. હવે કોઈ પણ સામાન્ય માણસ પણ અહીંયા ચૂંટણી લડી શકશે એવું એક તક અને આશા ઉમેદવારોમાં ઉભી થઈ છે, યુવાનોમાં ઉભી થઈ છે. અને યુવાનો આજે પાર્ટીમાં બહુ જોડાયા છે, રાજકીયમાં સક્રિય થયા છે. એટલે એક નુકસાન થશે. માની લો કે જે મોટા લોકો હતા, જે 60 વર્ષથી અત્યાર સુધી એક ભાજપમાં શાસન જમાવતા હતા, એ સત્તા સ્થાને પણ હતા, એમને કદાચ સત્તા સ્થાને નહીં રહેવામાં આવે, પણ એમની તકલીફ એ છે કે એ કઈ બોલી નહીં શકે, એ વિરોધ પણ નહીં કરી શકે, મને ટિકિટ નહીં આપી તો ભાજપનું કામ ના કરી શકતા. કારણ કે છેવટે અત્યાર સુધી એમને ભાજપે જ એમને સાચવ્યા હતા અને ભાજપે જેને મોટા કર્યા હતા. એટલે જો એ કરત અને પક્ષ વિરોધી પ્રવૃત્તિમાં એમને બેસાડી દેવામાં આવે, એટલે એ નહીં બોલી શકે. એટલે એ લોકોની હાલત તો એવી છે કે માસ્ટર મારીને બનાવેલી એવી સ્થિતિમાં એ લોકો રહેવાનું. અને જે નવા યુવાનો હશે કે એ લોકોને તક મળશે કે આજે ભાઈ બીજાનો નંબર લાગે તો કાલે મારો પણ તક મળી શકશે, એ ઉત્સાહથી યુવાનો વધારે ઉત્સાહભેર એ પદ મેળવવા માટે છે. એ ભાજપને આડકતરી રીતે થોડુંક નુકસાન થશે, પણ બીજી તરફ ફાયદો પણ વધી જવાનો છે. કારણ કે લોકો જ્યારે ટિકિટ મળશે એ ઉત્સાહથી કામ કરશે, એ દોડશે, એ પોતાના માટે અત્યારે મત મેળવવા માટે એને એમ પણ હશે, એને ખબર પડશે કે ભાઈ પેલા ટિકિટ નથી આપી એટલે મને કદાચ નુકસાન કરશે, એટલે વધુ જોમથી કામ કરશે. અને કદાચ આ પોલિસી ભાજપે ભૂતકાળમાં આ પ્રયોગો કરી ચૂકી છે અને એ સફળ થઈ છે. એટલે આ ફરી એકવાર આ પ્રયોગ કદાચ કરવાના પ્રયાસ છે. હજુ ઓફિશિયલી તો ડિક્લેરેશન પ્રવક્તા તરફથી, ભાજપના પ્રવક્તા તરફથી એવું ઓફિશિયલ નિવેદન આપણે મીડિયાએ આ બધા ચર્ચા ચલાવી છે, એ આપણા સ્ત્રોત સુધી. પણ અમારા એવું ખ્યાલ છે કે આગામી દિવસમાં 1-2 દિવસમાં આ ડિક્લેર થશે કે 60 વર્ષથી વધુ નહીં, 3 વારથી વધુ નહીં, 3 વાર જે ચૂંટાઈ ચૂક્યા હોય એમને ટિકિટ નહીં આપવામાં આવે. એ જે માહિતી ચાલી રહી છે એ લગભગ ઓફિશિયલી 1-2 દિવસમાં એનું ડિક્લેરેશન પણ આવી જશે, એટલે કે ઓફિશિયલી જાહેરાત પણ થઈ શકશે. પણ મારા ખ્યાલથી આ ઉમેદવારીની જે બદલવાની પ્રક્રિયા, અથવા તો ભાજપના નામે અગાઉ કીધું તેમ પથ્થર મૂકો તો પણ જીતવાના જ છે. કારણ કે સામે કોઈ એવા મુદ્દાઓ લઈને પ્રજા સમક્ષ કે પ્રજા એના પર ભરોસો મૂકશે નહીં. એટલે એવું થશે આ વખતે કદાચ ઉત્સાહી લોકો મતદાન કરશે, નોટામાં મતદાન આપશે, પણ ભાજપને મારા ખ્યાલથી કઈ બહુ વાંધો આવવાનો નથી આ પ્રયોગો કરવાથી. હા, અનેકના નામો કપાશે, અનેક નવા નામો આવશે. એટલે અનેક અમારા નવસારી શહેરની વાત કરીએ તો અનેક એવા મોટા ચહેરાઓ કે જે લોકો તો અત્યારથી તૈયાર કરે છે, અત્યારથી તો કોઈ કપડા પણ સીવડાવવાનું ચાલુ કર્યા છે કે મેયરમાં અમે બનીશું ને અમે તો આ બનીશું તે બનીશું, એની જગ્યાએ એમની સાથે જ બેસવા વાળા કદાચ આગળ આવી જશે. કોઈ નામ એવા હરીશભાઈ તમે કહી શકો છો કે જે સતત ચર્ચાઈ રહ્યા છે અને સંભાવનાઓ પણ દેખાઈ રહી છે, બંને પક્ષની વાત હોય, કોંગ્રેસ હોય કે ભાજપ, અપેક્ષા પણ હોય અને તેમને ટિકિટ મળશે તેવું પણ નક્કી દેખાઈ રહ્યું હોય, જે મોટા નામ હોય? મોટા નામોમાં તો બેન અત્યારે એવું લાગે છે કે ભાજપમાંથી કોંગ્રેસે તો કોઈ આવી કોઈ પ્રક્રિયા ચાલુ નથી કરી ઉમેદવારોની પસંદગીની, કે શું થાય તે કઈ ખબર. પણ ભાજપમાંથી જે કંઈક આવી રહ્યા છે તેમાં ભરતભાઈ એક સુખડિયા છે, એનું એક નામ છે. ગઈકાલે મારા ધ્યાનમાં એવું આવ્યું છે કે પ્રદેશના ખૂબ મોટા નેતા અશોકભાઈ ધોરાજીયા, એમની પાસે પણ ફોર્મ ભરવામાં આવ્યું છે. પણ એમને ઉંમર હોય તો ઉંમરનો બાદ એમને આવી જાય છે. પણ ગઈકાલે એમને સ્પેશિયલી બોલાવવામાં આવ્યો અને એમની પાસે ફોર્મ ભરાવડાવ્યું છે. એવી રીતે સિંધી સમાજના એક બીજા હરીશભાઈ મંગલાની છે, યુવાન છે, તેમને પણ બોલાવડાવીને ફોર્મ ભરાવડાવ્યું છે. એટલે એવા ઘણા બધા નામો છે કે જે લોકોને સ્પેશિયલી કમલમમાંથી ફોન ગયા છે, તે બોલાવવામાં આવ્યા છે અને એમની પાસે ફોર્મો ભરાવડાવવામાં આવ્યા છે ગઈકાલે. 25-30 આગેવાનોને બોલાવ્યા છે. અચ્છા. જીતેન્દ્રભાઈ, તમારા ધ્યાને કોઈ એવા નામ છે જે મોટા નામ હોય, જે ચર્ચાઈ રહ્યા હોય અને સંભાવનાઓ પ્રબળ દેખાતી હોય? ચોક્કસ. જે અત્યારે તો આ જે નામો કપાયા છે એમાં બહુ બધાના નામો કપાયા છે. જેમ કે જિગીશભાઈ શાહ, એ પોતે એવું ઈચ્છતા હતા કે ભાઈ હું બનું. એવા ઘણા લોકો હતા, જેમ કે પ્રેમચંદભાઈ લાલવાની હતા, એમને પણ એવી આશા હતી કે હું બનું.
માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈના માટે પણ ચર્ચા ચાલતી હતી, પણ એમને તો હવે ભાજપે પ્રદેશમાં એક સ્થાન આપી દીધું. એટલે અનેક લોકો એવું ઈચ્છતા હતા કે ભાઈ આ નહીં તો આ પદ પર અમે બેસીએ. જેમ હરીશભાઈ નામો આપે ભાજપ તરફી, એમાં અત્યારે જે નામો છે એમાં ખાસ કરીને ભરત સુખડિયાનું નામ આ લોકો લઈ રહ્યા છે. મુકેશ અગ્રવાલ એક નામ છે, એમને પણ કદાચ ચાન્સ મળવાની શક્યતા છે. એ પણ ટિકિટ માટે પોતે પ્રયાસ સૂચવ્યા છે અને રાજકીય પીઠબળ પણ એમનું સારું છે, ફાઇનાન્શિયલી પીઠબળ પણ છે. તો મુકેશ અગ્રવાલના નામે પણ ચર્ચા ચાલી રહી છે. જગદીશ મોદીને એક નવા ચહેરા તરીકે આ લોકો અગાઉ ભૂતકાળમાં વિવાદમાં રહ્યા હતા, પરંતુ એને પણ આગળ કરવાની શક્યતા જોવાઈ રહી છે. બીજી તરફ સૌરાષ્ટ્ર પાટીદાર સમાજમાંથી ભરત સુખડિયાની સાથે સાથે અન્ય કોઈ નામ લાવવા માટે પણ એ લોકોએ પ્રયાસ કર્યો હતો. જેમ કે અશોક ધોળકિયા પાસે ફોર્મ ભરાવવામાં આવ્યું. અશોક ધોળકિયા હાલ પ્રદેશમાં છે, દાહોદના ચૂંટણીના નિરીક્ષક છે અને પ્રદેશ કક્ષાએ બહુ ઊંચા સ્થાન છે. ભાજપના જિલ્લા ભાજપના માજી પ્રમુખ પણ રહી ચૂક્યા છે. પણ એમનો ઉંમરના બાંધને કારણે કદાચ એમનું નામ કટાય એટલે કપ થઈ શકે, તો એના વૈકલ્પિક રીતે હવે નવા ચહેરાઓ, નવા જે યુવાનો અત્યારે જે બોડીમાં હતા એમાંથી કોઈ એકને સરપ્રાઇઝથી આગળ કરવામાં આવે મેયર પદે. ટિકિટ આપવાની વાત આવે છે ત્યાં ટિકિટ તો દરેક વોર્ડમાં અત્યારે જેટલા ફોર્મ ભરાયા, અને ભૂતકાળમાં ભાજપમાં એવું પણ થયું છે કે ફોર્મો ભરાવવામાં આવે અને ફોર્મ સાઈડ પર મૂકીને અચાનક જ ઉપરથી કોઈ નવા નામો આવી જાય અને એ નવા નામો કદાચ એમને ટિકિટ આપી દેવામાં આવે. ભૂતકાળમાં ઘણા એવા નામો છે કે જે નામોને ક્યારેય કોઈ નથી વિચાર્યું. ઇવન અત્યારે નવસારી વિજલપુર શહેર ભાજપ પ્રમુખનું જે નામ હતું, જે વિજયભાઈ ભટ્ટ અત્યારે શહેર ભાજપ પ્રમુખ છે, એમને કોઈ વિચાર્યું પણ નતું કે એના વોર્ડના પ્રમુખ બનાવશે, પણ એમને શહેર ભાજપના પ્રમુખ બનાવી દેવામાં આવે. કે જયારે એટલે કોઈ કલ્પના જ નહીં, ત્યારે કેવી રીતે કનેક્શન આવ્યા હજુ લોકો માથું ખંજવાળે છે કે આ વિજય ભટ્ટ શહેર ભાજપ પ્રમુખ કેવી રીતે બની ગયા. એટલે આ ભાજપ છે. ભાજપમાં ક્યારે શું થઈ શકે એ આપ બી જાણો છો કે ભૂપેન્દ્રભાઈ છેલ્લી ઘડીએ છેલ્લી પાર્ટી પર બેઠા હતા, અચાનક મુખ્યપ્રધાન બની ગયા, આપણે સ્વીકારી દીધા. જી, એ સરપ્રાઈઝ નામ આપવામાં તો માહેર છે ભારતીય જનતા પાર્ટી, અને હંમેશા એવું થતું આવ્યું છે. જી જી બિલકુલ. આ વિષય પર મહાનગરપાલિકાની ચૂંટણી, તેમાં બી હવે જાહેરાત થઈ ચૂકી છે. હવે તો ફટાફટ ઉમેદવારો તૈયાર થઈ રહ્યા છે, એટલે સ્વાભાવિક ચર્ચા લાંબી ચાલશે. પરિણામો પર પણ આપણે ચર્ચા કરીશું, પરંતુ અત્યારે આ ચર્ચામાં આપણે અટકીએ છીએ. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આપ ચર્ચામાં જોડાયા એના માટે. ખૂબ ખૂબ આભાર. તો નવસારી મહાનગરપાલિકાને લઈને કેવી તૈયારીઓ ચાલી રહી છે, રાજકીય પક્ષોની કેવી તૈયારી છે, કયા સ્થાનિક એવા મુદ્દાઓ છે કે જેના પર આ ચૂંટણી લડાઈ શકે છે, તે સિવાયના આસપાસના જે કોઈ ચૂંટણીને લગતા મુદ્દા હતા તેના પર આપણે વાત કરી રહ્યા હતા. અને કેટલીક મહત્વપૂર્ણ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓને લઈને વાત કરીશું, પરંતુ અત્યારે બસ અટકીએ છીએ. રજા લઈશું. નમસ્કાર. આભાર.